ભાજપ શાસિત ખંભાત નગરપાલિકામાં ભડકો થયો. નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત 7 કાઉન્સિલર્સના રાજીનામા પડ્યા. સત્તા પક્ષના 22માંથી 8 સભ્યોએ રાજીનામા આપી દેતા પાલિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાલિકા પ્રમુખની કામગીરીથી નારાજ નગરસેવકોએ રાજીનામા ધરી દીધા હતા. પ્રમુખે જાણ કર્યા વિના પાલિકા કોન્ટ્રાક્ટર્સને પૈસા ચૂકવી દેવાતા કાઉન્સિલર્સ નારાજ થયા અને ઠરાવ અને કામ કર્યા પહેલા જ કોન્ટ્રાક્ટરોને પૈસા ચૂકવી દેવાયોનો નગરસેવકોએ આરોપ લગાવ્યો છે. પાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમારની કામગીરીનો કાઉન્સિલર્સે વિરોધ કર્યો છે. તો કોણે કોણે રાજીનામા આપ્યા તેની વાત કરીએ તો હિતલબેન કરસનભાઈ ભીલ, કાઉન્સિલર નિશાદ બાનુ, સુનીતાબેન રાજુભાઈ અને શાંતાબેન ભૂપતભાઈએ રાજીનામું આપ્યું છે. તેજલબેન સાગરકુમાર સોલંકીએ અને કામિનીબેન હિરેનભાઈ ગાંધીએ રાજીનામું આપ્યું છે. ઉષાબેન બારૈયાએ રાજીનામું આપ્યું છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઘનશ્યામ પાસેથી. ઘનશ્યામ, જે રીતે 7 રાજીનામા પડ્યા છે, આ રાજીનામા પડવા પાછળનો મુખ્ય તેમનો કારણ શું હતું? મિથુન, ચોક્કસથી જે રીતે બોરસદ સોજિત્રા બાદ હવે ખંભાત નગરપાલિકામાં જે કાઉન્સિલરો, સત્તાધીશ કાઉન્સિલરો છે, તેમનો આંતરિક કકડાટ બહાર આવે છે. મહત્વની વાત એ છે કે ખંભાત નગરપાલિકા ભાજપના હાથમાં છે અને ભાજપના જ 8 જેટલા કાઉન્સિલરો, એટલે કે એમાં 2 અપક્ષનો પણ ઉમેરો થાય છે. કુલ ઉપપ્રમુખ મળીને કુલ 8 કાઉન્સિલરો આજે પ્રમુખ જે છે દિગ્વિજયસિંહ પરમાર, તેમની કામગીરીથી નારાજ થઈને રાજીનામા ધરી દીધા છે. 8 રાજીનામા એક સાથે ધરી દેતા હવે જે પાલિકામાં જે રાજકારણ છે તે ગરમાયું છે. સાથે સાથે તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે જે પ્રમુખ છે, પ્રમુખ દ્વારા જે નગરપાલિકામાં જે કામો થાય છે, કામોના કોન્ટ્રાક્ટરોને બિલ ચૂકવાય છે, તે પોતાને જે કાઉન્સિલરો છે અન્ય તેમને વિશ્વાસમાં લીધા વગર ચૂકવી દેવામાં આવે છે તેવો આક્ષેપ પણ કરવામાં આવે છે. આ સાથે તેમણે રાજીનામા ધર્યા છે, જેને લઈને સમગ્ર ખંભાતનું રાજકારણ છે તે ગરમાયું છે અને સમગ્ર ખંભાતમાં 8 રાજીનામા એક સાથે પડતા ખળભળાટ મચે છે. જી, આભાર ઘનશ્યામ, માહિતી આપવા બદલ.